इस कार्यक्रम में जहां पर प्रधानमंत्री पहुंच चुके हैं। जय सरदार, जय सरदार, भारत माता की, भारत माता की। समग्र पाटीदार समाजना प्रेम અને આશીર્વાદને ઝીલવા આપ સૌને મળવા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા પધારી ચૂક્યા છે। આજનો અવસર માત્ર વિકાસનો ઉત્સવ નથી, આજે એક એવી ભાવયાત્રા છે જ્યાં આસ્થા, રાષ્ટ્રભાવના અને સંકલ્પ ત્રણેયનો અદ્ભુત સંગમ સર્જાયો છે। માનનીય સાહેબ આજે પવિત્ર સોમનાથ મહાદેવના ચરણોમાં ઉપસ્થિત રહ્યા। સોમનાથના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક પર્વે તેમની ઉપસ્થિતિ ભારતની અસ્મિતા, સંસ્કૃતિ અને સરદાર સાહેબના સ્વાભિમાનને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે। ત્યારે ભારતના શિલ્પી પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ ઉપસ્થિતિ સપનાના અખંડ અને આત્મનિર્ભર ભારતની સાચી વંદના સમાન બની રહી છે। ત્યારે ફરી એકવાર કહીએ, ભારત માતા की। ધન્યવાદ। જેમના હૈયામાં ગુજરાત છે અને મસ્તકમાં અખંડ ભારતનો સંકલ્પ છે, જેમના શ્વાસમાં સરદારની શક્તિ છે અને કાર્યમાં ભારતનો વિકાસ છે, એવા રાષ્ટ્ર નાયકનું આજે વડોદરાની પવિત્ર ધરતી પર હાર્દિક સ્વાગત છે। સાથે સ્વાગત છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માન્ય ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માન્ય મંત્રીમંડળના સભ્યશ્રીઓ, આદરણીય સાંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, સરદાર ધામના તમામ પ્રણેતાઓ અને મંચસ્થ મહાનુભાવો અને સભા મંડપમાં 25,000 30,000થી વધુ જનમેદનીનો પણ ખૂબ ખૂબ આભાર સાથે અમે સ્વાગત કરીએ છીએ। ભારતની એકતાના શિલ્પી સરદાર પટેલના આદર્શોને આત્મસાત કરનાર આપણા રાષ્ટ્રનાયકના સન્માન કરવાની હવે વેળા આવી છે। ત્યારે સૌપ્રથમ હું પાટીદાર સમાજના અગ્રણીઓને સાદર વિનંતી કરીશ કે તેઓ સુંદર પુષ્પહાર દ્વારા વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત કરે। હું આમંત્રિત કરું છું શ્રી ગગજીભાઈ સુતરિયા, શ્રી દુષ્યંતભાઈ પટેલ, શ્રી પારુલભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પટેલ, શ્રી ઘનશ્યામભાઈ પટેલ, શ્રી નટવરલાલ મેઘજીભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ પટેલ ગઢિયા, શ્રી મુકેશભાઈ પટેલ અને શ્રી જશવંતભાઈ પટેલ। સુંદર ફૂલહારથી તેઓનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। ત્યારે આપણે પણ તાળીઓ સાથે સાહેબનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ, આવકાર આપીએ। ધન્યવાદ। સૌપ્રથમ અડીખમતાને આશ્રયના પ્રતીક સમાન વડની ફ્રેમ અર્પણ કરી ગુજરાતના મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પાટણની ઐતિહાસિક વિરાસત એવી પટોળાની શાલ સાથે અને વડની ફ્રેમ સાથે સાહેબનું સ્વાગત કરશે, અભિવાદન કરશે। સ્વાગત છે સાહેબ આપનું। હવે પાટીદાર સમાજની વિવિધ ગૌરવવંતી સંસ્થાઓના પ્રતિનિધિઓ માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશે। પ્રથમ છે શ્રી ગગજીભાઈ સુતરિયા, સરદાર ધામ વતી સાહેબનું સ્વાગત કરશે। શ્રી ગગજીભાઈ સુતરિયા સાહેબ સરદાર ધામ વતી સ્વાગત કરી રહ્યા છે। ત્યારબાદ શ્રી બાબુભાઈ પટેલ ઊંઝા તેઓનું સ્વાગત કરશે। શ્રી રમેશભાઈ તિલાડા ખોડલધામ તેઓ પણ સાહેબનું સ્વાગત કરશે। ભારતના અભૂતપૂર્વ વિકાસના સુકાની કર્મયોગી મોદી સાહેબનું હર્ષભેર સ્વાગત થઈ રહ્યું છે। શ્રી રતિભાઈ પ્રભુદાસ પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સ્વાગત કરવામાં આવશે।
નરહરિભાઈ અમીન અન્નપૂર્ણા ધામ અડાલજ દ્વારા સ્વાગત કરવામાં આવશે માનનીય પ્રધાનમંત્રી સાહેબનું. શ્રી મૌલેશભાઈ ઉગાણી સિડસર દ્વારા સ્વાગત કરવામાં આવશે. જગત જનની માં અંબાના અનંત આશીર્વાદ જેઓની સાથે છે એ રાષ્ટ્ર સેવકનું સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે તાળીઓના નાદ સાથે આપણે પણ આ ક્ષણને વધાવીએ અને હર હંમેશ જગત જનનીના આશીર્વાદ તેઓ પર વરસતા રહે તેવી માને પ્રાર્થના છે, અભ્યર્થના છે. શ્રી વેલજીભાઈ શેટા સમસ્ત પાટીદાર સમાજ સુરત દ્વારા સ્વાગત કરવામાં આવશે. શ્રી મથુરભાઈ સવાણી આરોગ્ય ટ્રસ્ટ સુરત દ્વારા સાહેબ શ્રીનું સ્વાગત કરવામાં આવશે. શ્રી હરીશભાઈ મોરડિયા કેળવણી ધામ દ્વારા સ્વાગત કરવામાં આવશે. શ્રી ભીખુભાઈ પટેલ કાનમ અને ઉદા ભક્ત પાટીદાર સમાજ દ્વારા સમૃદ્ધ ભારતના સ્વપ્ન દ્રષ્ટાનું ગૌરવવંતું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર મોદી સાહેબ આપનો. અને હવે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરવા વિનંતી કરીએ છીએ. શ્રી જયંતિભાઈ બાબરિયા અને શ્રી કાંતિભાઈ પટેલ ઘડિયાને તેઓને સાદર આમંત્રિત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત કરવા માટે. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના ઉષ્માભર્યા સ્વાગત માટે હું વિનંતી કરું છું શ્રી નટવરલાલ મેઘજીભાઈ પટેલ અને શ્રી જશવંતભાઈ પટેલને. ખૂબ ખૂબ આભાર સર્વેનો. મિત્રો, સમય જ્યારે ઇતિહાસ લખે છે ત્યારે કેટલીક વ્યક્તિઓ માત્ર નેતા નથી રહેતી, તેઓ એક યુગ બની જાય છે. ગુજરાતની આ ગૌરવવંતી ધરાએ ભારતને બે એવા યુગ પુરુષો આપ્યા. એક જેમણે વિખરાયેલા ભારતને એકતાના સૂત્રમાં બાંધ્યું અને બીજા જે આજે એ ભારતને વૈશ્વિક ગૌરવના શિખરો સુધી લઈ જઈ રહ્યા છે. સરદાર સાહેબનો અડગ સંકલ્પ અને આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીનું દૂરદર્શી નેતૃત્વ, આ બંને વચ્ચે માત્ર સમયનો અંતર છે પણ વિચારનો નથી. કલમ 370 થી લઈને રામ મંદિર સુધી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી લઈને એક ભારત શ્રેષ્ઠ ભારતના મહાયજ્ઞ સુધી દરેક નિર્ણયમાં એક જ ધબકાર સંભળાય છે અને એ ધબકાર છે રાષ્ટ્ર પ્રથમ. આજે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના ઐતિહાસિક અવસરે સરદાર ધામ અને સમસ્ત પાટીદાર સમાજ અપાર ગૌરવ અને કૃતજ્ઞતા સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરે છે સરદાર ગૌરવ રત્ન. પાટીદાર સમાજના સર્વોચ્ચ સન્માન સમસ્ત પાટીદાર સમાજ વતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સરદાર રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવશે. હું શ્રી ગગજીભાઈ સુતરિયા, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી ભરતભાઈ ભગત, શ્રી ધનજીભાઈ મકાસણા, શ્રી પંકજભાઈ પટેલ અને શ્રી સવજીભાઈ ધોળકિયાને વિનંતી કરું છું કે સુવર્ણ ચંદ્રક સાથે શાલ અને પ્રશસ્તિ પત્રથી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ ક્ષણને વધાવીએ, કારણ કે આ સન્માન એ દરેક ગુજરાતીના ગૌરવનું સન્માન છે. આ સન્માન એ સરદારના સમૃદ્ધ વારસાનું સન્માન છે. આ સન્માન એ અર્થતંત્રના ચક્રોને વધુ ને વધુ ગતિમાન કરનાર યુગ પુરુષનું સન્માન છે.
આ ગૌરવવંતી ક્ષણને આવો તાળીઓ સાથે વધાવીએ અને એક સાથે બોલીએ, જય સરદાર, જય શ્રી રામ, જય શ્રી રામ, મોદી જી કો જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આપનું આ સ્મિત અને આપની આ હાજરી અમારા માટે સૌથી વધારે પ્રેરણાનો વિષય છે. અને હવે જેઓના માર્ગદર્શન હેઠળ સરદાર ધામનું આ વિઝન સાકાર થયું છે તેવા આપણા સૌના આદરણીય અને સંસ્થાના પ્રણેતા શ્રી ગગજીભાઈ સુતરિયાને હું આપણા સૌ વતી વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન રજૂ કરશો. दोस्तों को हमारी दोस्ती मुबारक और युवा शक्ति को सरदार धाम 3 आशियाना मुबारक और भारत के यशस्वी तेजस्वी पराक्रमी तपस्वी प्रधानमंत्री जी को सोनार बांग्ला का जीत मुबारक. एक भारत श्रेष्ठ भारत ना स्वप्नद्रष्टा नवा भारतना निर्माता आजना सरदार धाम 3 डॉक्टर दुष्यंत दक्षा पटेल सरदार धाम 3 ना लोकार्पण करता आजना कार्यक्रमना अध्यक्ष श्री एवा भारतना लोकलाडीला प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी 1240 सरदार धामना ट्रस्टीओ वती एवं समस्त पाटीदार समाजनी 9 संस्था वती हूँ आपनो प्रमुख सेवक गगजी सुतरिया खरा हृदयना उमळका साथे हृदयथी स्वागत करूं छुं. मोदी साहेब जी अत्रे विशेष उपस्थित अपना गुजरातना आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल, नायब मुख्यमंत्री श्री हर्ष भाई संघवी जी एवं आ सरदार धाम 3 ना नामकरण दाता एवं डॉक्टर दुष्यंत भाई, अमरा जायडस कंपनी ना चेरमेन अने पंकज भाई पटेल विशेष उपस्थित से. हजी एनी पासे साहेब आपणे क्यारे दान माग्युं ज नथी, एनी साइजનું ખાનું જ નથી આવ્યું હજી. એવી રીતે વિશેષ ઉપસ્થિત ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, વિશેષ કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ, ઉપસ્થિત સૌ રાજકીય મહાનુભાવો, સામાજિક સંસ્થાના વડાઓ, વિશેષ દાતાશ્રીઓ, ભૂમિદાતાશ્રીઓ, ભવનદાતાશ્રીઓ, ફ્લોરદાતાશ્રીઓ અને બંને મંચ પર ઉપસ્થિત સરદાર ધામના અમારા સૌ સ્થાપક ટ્રસ્ટી એવं ટ્રસ્ટીશ્રીઓ, વિશેષ આ કાર્યક્રમ જેણે કંડાર્યો છે, રાત દિવસ 15 દિવસ જે મહેનત કરી છે, સાહેબ પાસેથી અનુમતિ મળી કાર્યક્રમની, પછી એવા અમારા યુવા સંગઠનના હીરલાઓ, તારલાઓ અને વિરાંગનાઓ, અને એવી જ રીતે સિક્કાની બીજી બાજુ એવા અમારા 2100 કરોડનો વેપાર કર્યો છે એવા 1400 જીપીબીઓના મેમ્બરશ્રીઓ, વિડીયો કોન્ફરન્સથી એલઈડીના માધ્યમથી 47 જગ્યાએ આપણને સમગ્ર ગુજરાતમાં સાહેબ કાર્યક્રમ માણી રહ્યા છે એવા સૌ બંધુ ભગીનીઓ, લગભગ 540 બસો अलग अलग शहरों में खास कर मध्य गुजरात में अमदावाद अलग अलग शहरों में आई है एवं 540 बस में पधारेला बंधु भगिनीओ, खास करीने आ प्रसंगे उपस्थित राष्ट्रवादी मीडिया मित्रों, उपस्थित सौनु हूँ आपनो सेवक अभिवादन करूँ छूं. अने मित्रों, आ कार्यक्रमनी विशेषता है सरदार साहेबनी प्रतिमानु पुष्पांजलि अने अनावरण
સરદારધામ 3નું લોકાર્પણ, પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા સાહેબશ્રીનું અભિવાદન, 150મી જન્મ જયંતિ અને ખાસ કરીને ટ્રિપલ તલાક, 370 કાશ્મીરમાંથી કલમ હટાવી, મેક ઇન ઇન્ડિયા, ન્યૂ એજ્યુકેશન પોલિસી, ન્યૂ ડિફેન્સ પોલિસી, ન્યૂ ફોરેન પોલિસી અને વિશેષ કરીને વિદેશમાં ભારતનું ગૌરવ વધારવું, આટલી 9 બાબતોને કેન્દ્રમાં રાખીને સાહેબને સન્માનની જરૂર નથી, પણ આ દેશને જરૂર છે કે એટલે સરદાર રત્ન ગૌરવ એવોર્ડથી સાહેબ આપને સન્માન કરતા અમે ગર્વની લાગણી અનુભવી છે. મિત્રો, વડોદરામાં સરદારધામ શા માટે? એટલા માટે કે અમદાવાદ સુધી મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓના દીકરા દીકરીઓને યુપીએસસી, જીપીએસસી, સ્કિલ ડેવલપમેન્ટ, ડિફેન્સ એકેડમી, જ્યુડિશરી એકેડમી એન્ડ આઈ હબ, આ બધા જ જે 21મી સદીના આયામો છે એ અહીંયા બેસીને પોતાની કારકિર્દીનું નિર્માણ કરી શકે. ખાસ કરીને સાહેબ, એક દાખલો દઉં છું આ ઓડિયન્સને આપના આશીર્વાદ સાથે. સાહેબ, અમે જાહેરાત આપી અમારા ઝાલાવાડિયા સાહેબને, મીના સાહેબના સહયોગથી કે 1 રૂપિયામાં આઈએસ આઈપીએસ થવું છે. સાહેબ, એક દીકરી આવે છે, એ ફોર્મ ભરે છે. અમે થોડા મિત્રો અંદર બેઠા હતા, દીકરી બોલાવી અંદર કે બેટા તારે યુપીએસસી કમ્પ્લીટ કરવું? હા કાકા. પપ્પા શું કરે? સાહેબ, દીકરીના આંખમાંથી આંસુ પડે છે. 3 વર્ષની હતી, પપ્પાનું મોઢું નથી જોયું. માં શું કરે છે? 1.5 એકર જમીન છે અને પંકજભાઈ 1 એકર જમીન ભાડે રાખી છે, 2.5 એકરમાં ચાવલની ખેતી કરે છે. ભાઈ, છેલ્લા વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરે, સરકારની કોલેજમાં. તારે યુપીએસસી કરવું? હા કાકા. 2.5 લાખનો ખર્ચ લાગતો હતો, પણ મારી પાસે પૈસા નહોતા. મેં જાહેરાત વાંચી કે 1 રૂપિયામાં આઈએસ આઈપીએસ થવું છે, હિંમત એકઠી કરીને આવીશું. સાહેબ શ્રી, એ દીકરીને આપણે પ્રવેશ આપી છીએ. 8 મહિના પછી એ દીકરી આઈઆરએસ ઓફિસર બને છે અને પૂનામાં સેવા આપે છે. इन्हीं के लिए हम काम करते हैं, इन्हीं के लिए जीते हैं, इसलिए हम 4 स्टैंड लगा के आए हैं, फिर नया दिल लाए हैं. आपका हूं, आपका दर्शन करने को आया हूं. આવી જ રીતે સાહેબે 2021માં સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું. સાથે 2 મિનિટ પછી સાહેબશ્રી આપે 3000 દીકરીઓનું ભૂમિપૂજન કર્યું. એ 25માં આપના આશીર્વાદ સાથે લોકાર્પણ સંપન્ન થયું. એ પણ 11 તારીખ હતી અને આજે પણ 11 તારીખનો યોગ છે. સાહેબ, આપના વરદ હસ્તે 11 તારીખે આ લોકાર્પણ થયું, સંપન્ન થયું અને વિધિવત ઓડિયન્સમાં આપણે આપ શ્રી લોકાર્પણ કરવા જઈ રહ્યા છો. સાથે સાથે 1200 દીકરીઓનું સરદારધામ, કેવણીધામ, અમદાવાદ ખાતે આપના આશીર્વાદ સાથે આજે ભૂમિપૂજન થવાનું છે. સાહેબ, આ યોગ છે 11 તારીખનો. 11 તો રાજકોટનો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે, સુરતનો પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. આવતા વર્ષે સાહેબ અમારા દાતાઓના આશીર્વાદ સાથે, દાતાઓ બહુ સમજદાર ને ઉદાર છે, એટલે દાતાઓના આશીર્વાદ સાથે મને દેખાય છે 2 લોકાર્પણ સાહેબ આપના વરદ હસ્તે આવી રહ્યા છે. અગાઉથી આપની અનુમતિ માગીએ છીએ. અમારું એક જ સપનું છે કે સરદાર વલ્લભભાઈ પટેલના સપનાના સમાજનું નિર્માણ કરવું, દેશનું નિર્માણ કરવું. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના 2047ના વિકસિત ભારતના નિર્માણ કરવા માટે સરદારધામ ટ્રસ્ટ સાહેબ આપની હારે ખંદે ખંદા મિલાવીને સંકલ્પબદ્ધ છે કામ કરવા માટે. સાહેબ, ઈશ્વર અમને નમ્રતા સાથે ખૂબ કામ કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. ઈશ્વરી કામ કરવા માટે અમને ઈશ્વર શક્તિ પ્રદાન કરે, નિરઅભિમાનપણે અમે કામ કરી શકીએ. અને સાહેબ, ક્યાંય પણ આપણને લાગે આપને તો અમને સહજ ધ્યાન દોરજો. વિશેષ સરદારધામના 5 લક્ષ્ય બિંદુઓ છે, એ સૌ જાણો છો, એટલે હું સમય નથી લેતો. સાહેબશ્રીએ પણ ત્યાં જોયા. બસ મારે તો આજે 6.5 કરોડ
ગુજરાતના બંધુ ભગીનીઓને સર્વ સમાજને પણ સાહેબના આશીર્વાદ સાથે એક અપીલ કરવી છે કે હવે મિત્રો એ સમય પાકી ગયો છે કે બિનજરૂરી ખર્ચાઓ, બિનજરૂરી ચર્ચાઓ, બિનજરૂરી પરચાઓ, રૂઢિરિવાજો અને અંધશ્રદ્ધામાંથી પછત કરીને યુવા શક્તિની તસવીર, તકદીર બદલવા માટે જો 10 વર્ષ એમાં રોકાણ કરશું ને સાહેબ, તો ભારતની તસવીર બદલાઈ જશે. અને સરકાર અને સંસ્થાન એક સિક્કાની બે બાજુ છે. સરદાર ધામ યહૂદી સમાજનો ઇતિહાસ વાંચ્યા પછી સાહેબ દેશની તસવીર બદલવા માટે, નવા ભારતના નિર્માણ માટે ખરા હૃદયથી રાત દિવસ અમે આપની સાથે છીએ. 31/10/27 આવતા વર્ષના 31/10/27 સુધીના સરદાર ધામના ભાવિ આયોજનો આ પ્રમાણે છે. સરદાર ધામ રાજકોટ, સુરત, મહેસાણાના પ્રોજેક્ટો પૂરા કરવા, સરદાર ધામ યુનિવર્સિટીનું મહાભૂમિ પૂજન કરવું, એક જગ્યા દાનમાં મળી રહી છે. દેવભૂમિ, તપોભૂમિ ઋષિકેશમાં સરદાર ધામ શાંતિવનનું નિર્માણ કરવું. રૂપિયા કમાય, મહેનત કરે, શાંતિ પણ મેળવે આધ્યાત્મિક રીતે. આ અમારા ભાવિ આયોજનો છે. ફરીને સાહેબ આપ રૂબરૂ પધાર્યા, સમય આપીને સૌ રાજકીય મહાનુભાવો, સામાજિક સંસ્થાના સૌ અમારા શિરમોર સંસ્થાના આગેવાનો, રાજકીય મહાનુભાવો, ઉપસ્થિત 50,000 જેટલા બંધુ ભગીનીઓ અને અમારા ટ્રસ્ટીગણ, આપ સૌનો ફરીથી અલગ અલગ પ્રકારની એજન્સીઓનો, મીડિયાનો ખૂબ આભાર માનું છું. એટલા માટે તમારા સહકારથી આ કાર્યક્રમ સફળ બન્યો છે. ગરમીની સિઝન છે, વેકેશનનો સમય છે, તો પણ તમે અમારું આ કાર્યક્રમનું ભરણું સલકાવી દીધું, એ બદલ ખૂબ સરદાર ધામ ટ્રસ્ટ વતી રાજીપો વ્યક્ત કરું છું. ધન્યવાદ, આભાર. જય હિન્દ, જય સરદાર. ખૂબ ખૂબ આભાર ગગજીભાઈ. સમાજની પ્રગતિના આ લક્ષ્યને શબ્દોમાં રજૂ કરવા બદલ આપનો પણ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. જેઓના શાંત સ્વભાવમાં શાસનની મક્કમતા છે અને જેઓના દ્રઢ નિર્ણયોમાં ગુજરાતના સામાન્ય માનવીનું હિત છે, એવા આપણા રાજ્યના મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આદરપૂર્વક વિનંતી કરીશ કે તેઓ આ અવસરે આપણને સૌને સંબોધિત કરશો. આવો તાળીઓ સાથે તેઓને આવકારીએ. સરદાર ધામ 3 ડૉક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વના સૌથી લોકપ્રિય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સરદાર ધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા, મારા સૌ સાથી મંત્રીશ્રીઓ, પદ્મભૂષણ શ્રી પંકજભાઈ પટેલ, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સાંસદ અને દાતા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સાંસદ અને અન્નપૂર્ણા ધામ અડાલજના પ્રેસિડેન્ટ શ્રી નરહરિભાઈ અમીન, સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, સૌ જુદા જુદા પરિવારના સૌ દાતાશ્રીઓ, સૌ ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને સૌથી લોકપ્રિય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશ અને દુનિયાની નજર જે રાજ્યની ચૂંટણી પર હતી, તે પશ્ચિમ બંગાળમાં વિકાસની રાજનીતિના વિજય વાવટા લહેરાવીને ભવ્ય વિજય પછી પહેલીવાર ગુજરાત પધાર્યા છે. આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની લઈને આસામ અને પોંડિચેરીની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જનતા જનાર્દનના મળેલા પ્રચંડ જનસમર્થનના પ્રેરણા સ્ત્રોત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આપ સૌ વતી સ્વાગત કરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એક સમયે
સભ્યતા, સંસ્કૃતિ અને જ્ઞાનના ભંડારની વિરાસત ધરાવતા અંગભંગ અને કલિંગમાં દાયકાઓ પછી સૌના સાથ, સૌના વિકાસના મંત્રથી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં બંગાળ હવે સોનાર બાંગ્લા થશે. સરદાર સાહેબે જે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તેને હવે આદરણીય શ્રી મોદી સાહેબ અપાર જનવિશ્વાસથી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી રહ્યા છે. સરદાર સાહેબના સપનાના ભારત માટે વિશ્વ નેતાને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંકલ્પબદ્ધ છે. સરદાર સાહેબના અખંડ ભારતના નિર્ધારને તેમણે ધારા 370 નાબૂદ કરીને પાર પાડ્યો છે. સરદાર સાહેબના જીવન કવનને જન જન સુધી પહોંચાડવા તેમની 150મી જન્મ જયંતિ રાષ્ટ્રીય ઉજવણી તેઓ કરાવી રહ્યા છે. સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વનો વિશ્વને સતત અહેસાસ આપતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માટેના વડાપ્રધાનશ્રીના આવા સમર્પણ અને અખંડ ભારતને એક અને શ્રેષ્ઠ ભારત બનાવવાના સેવા દાયિત્વને સરદાર ધામે વધાવ્યા છે. આજે આદરણીય વડાપ્રધાનશ્રીનું સૌથી પહેલું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી બહુમાન થયું છે. એ આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. આ સન્માન માટે પણ વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સંસ્કાર અને શિક્ષણની નગરી વડોદરામાં સરદાર ધામના લોકાર્પણ માટે આજે તેઓ આપણી વચ્ચે પધાર્યા છે. પાટીદાર સમાજ દુનિયાના કોઈ પણ ખૂણે વસ્યો હોય, ગુજરાતના ખમીરને ગૌરવ અપાવતો પાણીદાર સમાજ છે. શૂન્યમાંથી સર્જન કરવા માટે પાટીદાર જાણીતો છે. પથ્થરને પાટું મારી પાણી કાઢવાનું ખમીર સમાજમાં રહેલું છે. માત્ર ખેતી નહીં પણ ઉદ્યોગ ધંધા, વેપાર, પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે પાટીદાર સમાજે મહત્વનું યોગદાન આપ્યું છે. સમાજની સેવા પ્રવૃત્તિઓ દેશ અને રાજ્યમાં તમામ સમાજ માટે પ્રેરણારૂપ બની છે. સરદાર સાહેબ સૌને સાથે લઈને ચાલવાની સંસ્કૃતિ અને વારસો પાટીદાર સમાજને આપ્યો છે. આજનો આ સરદાર ધામ લોકાર્પણ અવસર જનશક્તિની તાકાતનું ઉત્તમ ઉદાહરણ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જલ શક્તિ, જનશક્તિ, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ અને ઉર્જા શક્તિના શક્તિ પંચામૃતથી ગુજરાતના વૈશ્વિક વિકાસની ઇમારત રચી છે. સમાજ અને સંગઠનની શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે સરદાર ધામના આ સંકુલને જોઈને ખ્યાલ આવે. ગામડામાં વસતા દીકરા દીકરીઓના અભ્યાસની ચિંતા સમાજના મોભીઓ કરે, દીકરીઓ શહેરમાં જઈને ક્યાં રહેશે તેની વ્યવસ્થા કરે, ત્યારે સમાજ નિર્માણમાંથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય સાથે સરદાર ધામ જેવા વિશાળ પ્રકલ્પો ઊભા થાય છે. આ માટે સરદાર ધામની સમગ્ર ટીમને પણ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમ સરદાર ધામ મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજે જે 5 સંકલ્પો કર્યા છે તેને સિદ્ધ કરવાની દિશાનો કાર્યક્રમ છે. સરદાર ધામે આજે દરેક સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પણ 500 કરોડની સરદાર ધામ વિદ્યા સહાય યોજના લોન્ચ કરવાની પણ વાત કરી છે. વડાપ્રધાનશ્રીએ આપેલા સૌના સાથ, સૌના વિકાસ મંત્રને સરદાર ધામે સાકાર કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ કર્યો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવવામાં આપણે સૌ સાથે મળીને કાર્યરત રહીશું એવા વિશ્વાસ વડાપ્રધાનશ્રીને આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી. સરદાર ધામના સેવાકીય યજ્ઞમાં રાજ્ય સરકારના મક્કમ સહયોગ અને આપના પ્રોત્સાહક શબ્દો બદલ અમે સદાય આપના ઋણી રહીએ છીએ. અવસર ગાથાની કેટલીક ક્ષણો માત્ર સર્જાતી નથી, તે સમયના ભાલ પર સુવર્ણ અક્ષરે અંકિત થઈ જાય છે.
લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રને અર્પણ કરેલા એક ભારતના મહાસંકલ્પને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં શ્રેષ્ઠ ભારતના વૈભવી શિખરો સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે આજે વડોદરાની આ ગૌરવવંતી ધરતી બનવા જઈ રહી છે સેવા, શિક્ષણ અને સંસ્કારના નવા યુગની સાક્ષી. સરદાર ધામ 3 વિદ્યાર્થી ભવનનું ભવ્ય લોકાર્પણ, કેળવણી ધામ કન્યા છાત્રાલય નિકોલ અમદાવાદનું મંગલ ખાતમુહૂર્ત અને યુવા સપનાઓને નવી દિશા આપતી સરદાર ધામ શિક્ષણ સહાય યોજનાનો શુભારંભ. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને કલમ 370 સુધી, રાષ્ટ્રીય એકતા દિવસથી લઈને એકતા નગરની વિકાસ યાત્રા સુધી સરદાર સાહેબના સ્વપ્નોને સિદ્ધિના શિખરો સુધી પહોંચાડનાર આ યશસ્વી નેતૃત્વની ગૌરવ ગાથા દર્શાવતી એક પ્રેરણાદાયી દૃશ્યાવલી આ અવસરને વધુ ઐતિહાસિક બનાવશે. અને આ ગૌરવમય પળે હું અત્યંત આદરપૂર્વક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરું છું કે તેઓ રિમોટનું બટન દબાવી સરદાર ધામ 3 ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલનું લોકાર્પણ, કેળવણી ધામ કન્યા છાત્રાલયના ખાતમુહૂર્ત અને સરદાર ધામ શિક્ષણ સહાય યોજનાના શુભારંભની વિધિ સંપન્ન કરશો. આવનારા ભારતના ઉજ્જવળ ભવિષ્યનો શંખનાદ થઈ રહ્યો છે ત્યારે તાળીઓ સાથે આને આવકારીએ. ગુજરાતની માટી એટલે શું જાણો છો? આઝાદીની અલખ આ માટી, એકતાની ઝલક આ માટી, પરસેવાની પોષક આ માટી, પરસેવાની પૂરક આ માટી. આવી માટીના ખોળે ઉછરેલા પાટીદારો બળનું, કળનું, મહેનતના હળનું સરનામું પાટીદારો. ગુજરાતની આ ધરાએ રાષ્ટ્રને હંમેશા દૂરંદેશી નેતૃત્વની ભેટ આપી છે. આજ માટીના લોહ પુરુષ વલ્લભભાઈ પટેલને આજ માટીના માણાએ સરદારનું બિરુદ આપ્યું હતું. અને આજ માટીમાં ઊંડા મૂળિયા રોપીને સરદારે 562 રજવાડાઓમાં વહેંચાયેલા દેશને આઝાદી પછી એક કર્યો. આ માટીની શક્તિ તો જુઓ. એક ભારત બનાવનાર પણ ગુજરાતી અને શ્રેષ્ઠ ભારત બનાવનાર પણ એક ગુજરાતી. मैं नरेंद्र दामोदर दास मोदी રાષ્ટ્રને હંમેશા પ્રથમ રાખીને માટીનું ઋણ ચૂકવનાર આપણા રાષ્ટ્ર પુરુષ, દાયકાઓના કષ્ટોને એક દાયકામાં ભૂતકાળ બનાવનાર આ લોક લાડીલા ગુજરાતી, સમગ્ર હિન્દુસ્તાનના મન મસ્તિષ્ક પર છવાયેલો આ અવાજ ભારત માતા કી. કાશ્મીરની એકતા પાછળ, અયોધ્યાના હર્ષ અશ્રુ પાછળ, સરદાર સરોવર ડેમની ઊંચાઈ પાછળ, વિશ્વની સૌથી વિરાટ શ્રદ્ધાંજલિ પાછળ ઉભો એક અડીખમ રાષ્ટ્રનાયક, બહેન દીકરીઓને અધિકાર અપાવનાર, આતંકવાદીની કમર તોડનાર, દુનિયાની આંખોમાં આંખો નાખીને ભારતની વાત કરનાર, ભારતીય શસ્ત્રો, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંરચનાઓનો પાયો નાખનાર, અર્થતંત્રના તમામ ચક્રો ગતિમાન કરનાર, ભારતની ક્ષમતાને 16 કળાએ ખીલવનાર, સરદારના સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડનાર, દેશના યશસ્વી વડાપ્રધાનનું નેતૃત્વ આજે દરેક બાળક માટે પ્રેરણા છે, દરેક યુવા માટે આશા છે,
દરેક વડીલ માટે આસ્થા છે. આ ભાવને શબ્દોમાં ઢાળવું અશક્ય છે. એટલે જ આજે આ ભાવને ઢાળી રહ્યા છીએ એક ઐતિહાસિક અભિવ્યક્તિમાં. તો આજના સ્વર્ણિમ અવસરે અમે સરદાર ધામ, ખોડલ ધામ, અન્નપૂર્ણા ધામ, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા અને સિદ્ધસર, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, કેળવણી ધામ અને સુરતનો સમસ્ત પાટીદાર સમાજ અને સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સુરત સાથે મળીને સરદારના સમૃદ્ધ વારસાને ગૌરવ અપાવનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અર્પણ કરીએ છીએ એક બિરુદ, એક સન્માન, યુગો યુગો સુધી યાદ રહેનાર ઓળખ, સરદાર ગૌરવ રત્ન. માનનીય નરેન્દ્રભાઈ, આજે સરદાર ધામ અને સમસ્ત પાટીદાર સંસ્થાઓ તમારી સાથે છીએ અને દેશની વિકાસ યાત્રામાં ભાગીદાર છીએ. લોહ પુરુષ સરદાર, વિકાસ પુરુષ મોદીજી. જય હિન્દ, જય જય સરદાર. ફરી એકવાર એક સાથે એક સુરમાં બોલીશું, જય સરદાર. આભાર. દેવીઓ શ્રી પદ્મભૂષણ પંકજભાઈ પટેલને આવકારીએ છીએ. ખૂબ તાળીઓ સાથે તેઓને આવકારીએ તેમના આશીર્વચન માટે. ઝાયડસના ચેરમેન એવા પંકજભાઈ પટેલ પદ્મભૂષણ અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબના આશીર્વાદ સાથે સમસ્ત પાટીદાર સમાજની સંસ્થાઓની ઉપસ્થિતિમાં 50,000 બંધુ ભગીનીઓની ઉપસ્થિતિમાં અમદાવાદમાં સરદાર ધામ ઝાયડસ 500 કરોડની સરદાર ધામ ઝાયડસ 500 કરોડની યુનિવર્સિટીનું સાહેબના આશીર્વાદ સાથે ડિક્લેર કરે છે. 3 વર્ષમાં સરદાર ધામ યુનિવર્સિટીનું નિર્માણ થશે. હું પંકજભાઈને 2 મિનિટ માટે શુભકામના પાઠવવા માટે આદરણીય પદ્મભૂષણ પંકજભાઈ પટેલ. માનનીય નરેન્દ્રભાઈ, મારા સૌ પાટીદાર સાથી મિત્રો, બહેનો, ભાઈઓ, પાટીદારની એક ખાસિયત રહી છે. એના ખેતરમાં કંઈ પાક્યું હોય અને કોઈ ગયું હોય, ગમે એટલી એની ઇન્કમ હોય, પણ એને શાકભાજી, અનાજ કંઈક આપે જ. એની પાસે પૈસા હોય કે ના હોય. એટલે મેં કંઈ આપ્યું એ મોટી વાત નથી, મારી પાસે ઘણું બધું વધારે છે. પણ એક આપણા સમાજમાં એક ખુમારી છે કે આપણી પાસે ઓછું હોય પણ બીજાને આપવું. એ હંમેશા રહ્યું છે. એનું જ પરિણામ છે કે આજે આપણે સરદાર ધામ ઊભું થયું છે. આ પ્રસંગે મને બોલાવવા બદલ અને મને આ તક આપવા બદલ હું સરદાર ટ્રસ્ટનો પણ આભાર માનું છું. થેન્ક યુ. અમે પણ આપના ઉદાર દાન માટે ખૂબ ખૂબ આભાર व्यक्त કરીએ છીએ पंकजभाई. देवियों और सज्जनों, कुछ व्यक्तित्व समय की धारा को मोड़ने का सामर्थ्य रखते हैं. आज हमारे मध्य एक ऐसे ही वैश्विक युग दृष्टा उपस्थित हैं जिन्होंने राष्ट्र प्रथम के संकल्प से भारत के स्वाभिमान को नई ऊंचाइयां दी है. श्री सरदार वल्लभ भाई पटेल की लौह चेतना ने कल भारत को एक भूगोल दिया था और आज हमारे यशस्वी प्रधानमंत्री उसी भारत को नव विकास से नव पल्लवित कर रहे हैं, जो भारत के करोड़ों सपनों के सारथी हैं, श्रेष्ठ भारत के शिल्पकार हैं. ऐसे हमारे
माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को मैं अत्यंत आदर और गौरव के साथ सविनय आमंत्रित करती हूं कि वे अपनी ओजस्वी उद्बोधन से हम सभी को कृतार्थ करें। आवो ताळीओना नाદ સાથે આવકારીએ શ્રી નરેન્દ્ર મોદી સાહેબને તેઓના સંબોધન માટે। भारत माता की, भारत माता की। गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, उपमुख्यमंत्री हर्ष सांघवी जी, केंद्रीय मंत्री और संस्थापक ट्रस्टी मनसुख भाई मांडविया, सरदार धाम के अध्यक्ष गगजी भाई सुतारिया जी, दुष्यंत भाई पटेल, पंकज भाई पटेल, राज्य भाजपा अध्यक्ष भाई जगदीश विश्वकर्मा, मंच पर उपस्थित गुजरात सरकार के सभी मंत्री, सभी दाताश्री, ट्रस्टी श्री, अन्य महानुभाव और गुजरात के कोने कोने से आए हुए मेरे प्यारे भाइयों और बहनों, आज का ये दिन किसी पुण्य पर्व से कम नहीं है। यहां आने से पहले मैं सोमनाथ मंदिर में था। सोमनाथ मंदिर की प्राण प्रतिष्ठा के 75 वर्ष पूर्ण हुए हैं। सोमनाथ मंदिर की पुनर्स्थापना, ये सपना सरदार पटेल के संकल्प से ही पूरा हुआ था। इस अवसर पर प्रभास पाटन में सोमनाथ अमृत महोत्सव मनाया जा रहा है और उसी दिन यहां बड़ोदरा में सरदार धाम से जुड़े एक अत्यंत महत्वपूर्ण प्रोजेक्ट का लोकार्पण और शिलान्यास भी हो रहा है। डॉक्टर दुष्यंत और दक्षा पटेल कॉम्प्लेक्स का लोकार्पण, शिक्षण सहाय योजना का शुभारंभ, नई परियोजनाओं का भूमि पूजन, ये सभी कार्य भविष्य में राष्ट्र निर्माण के प्रभावी प्रकल्प साबित होंगे। एक तरह से ये संस्थान युवाओं के लिए भविष्य के कैरियर के लॉन्चिंग पैड का काम करेंगे। मैं आप सभी को, समाज के सभी लोगों को इस पुण्य कार्य के लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, आज आपके बीच आया हूं तो एक और बात की खुशी है। बंगाल, असम और पुडुचेरी के नतीजों ने पूरे देश में ही
उत्साह का माहौल बना दिया है और उसके साथ साथ आप सबने भी मिलकर एक इतिहास बनाया है। गुजरात निकाय और पंचायत चुनावों के परिणाम भी बहुत शानदार रहे और इसकी भी चर्चा पूरे देश में हो रही है। साथियों, गुजरात के लोगों ने हमेशा राजनीतिक स्थिरता को महत्व दिया है। ये यहां के लोगों की राजनीतिक दूरदर्शिता है। वो जानते हैं कि राजनीतिक स्थिरता का महात्म्य क्या होता है और जहां राजनीतिक स्थिरता होती है वहां अर्थव्यवस्था की गति और तेज हो जाती है। गुजरात ने ये बात बहुत पहले समझ ली थी। उसके परिणाम आज हमें गुजरात की ग्रोथ में भी दिख रहे हैं और एक के बाद एक चुनावी नतीजों में भी दिख रहे हैं। साथियों, आप सभी के बीच आना, आपके कार्यक्रमों का हिस्सा बनना मेरे लिए हमेशा ही बहुत सुखद होता है और लगता है घर में आया हूं। क्योंकि आपके बीच आकर समाज की शक्ति का एहसास होता है। हम सभी जानते हैं कि जब भी कहीं पर वास्तविक बदलाव होता है वो समाज की सामूहिक ताकत से ही होता है। खासकर जिन जिन समाजों ने शिक्षा को प्राथमिकता दी है, शिक्षा में समान भागीदारी को अपना लक्ष्य बनाया है, वो समाज हमेशा आगे बढ़े हैं। उन्होंने नई ऊंचाइयों को छुआ है। इसलिए भाइयों बहनों, सरदार धाम के हर प्रयास में जब भी मुझे मौका मिलता है मैं हमेशा आपके साथ खड़े होने का प्रयास करता हूं। अभी गगजी भाई बड़े विस्तार से बता रहे थे, साल 2021 में मैं सरदार धाम अहमदाबाद के कार्यक्रम में आया था। तब गर्ल्स हॉस्टल का भूमि पूजन हुआ था। पिछले वर्ष उसका लोकार्पण भी हो गया। आज वहां हजारों बेटियां शिक्षा प्राप्त कर रही हैं, अपने सपनों को नई दिशा दे रही है। सूरत, राजकोट, भूज, महसाणा और दिल्ली, सरदार धाम के ऐसे कई संस्थान युवाओं का भविष्य गढ़ने में जुटे हैं। आज भी अहमदाबाद के निकोल में 1000 बेटियों के लिए नए छात्रावास का भूमि पूजन हुआ है। साथियों, बदलाव व्यापक हो और परिणाम स्थायी हो, इसके लिए समाज और सरकार को मिलकर काम करना आवश्यक होता है। इसीलिए आज शिक्षा के क्षेत्र में जमीनी हकीकतों के आधार पर काम हो रहा है। राष्ट्रीय शिक्षा नीति इसका बहुत बड़ा उदाहरण है। आज युवाओं की राह से रोड़े हटाए जा रहे हैं।
भाषा के आधार पर होने वाला भेदभाव खत्म हो रहा है। आज जोर केवल किताबों और डिग्रियों पर नहीं है, स्किल डेवलपमेंट और इनोवेशन को पढ़ाई का हिस्सा बनाया गया है। रिसर्च में रुचि रखने वाले युवाओं को उसके लिए माहौल मिल रहा है। हमारे युवा डिग्री पूरी करके अनुभव न होने के कारण भटके न, इसके लिए अप्रेंटिसशिप के मौके उन्हें दिए जा रहे हैं। आप सोच सकते हैं आने वाले समय में देश को इतना बड़ा स्किल्ड वर्कफोर्स मिलेगा, इसका सबसे बड़ा लाभ देश के मैन्युफैक्चरिंग सेक्टर को होगा। साथियों, हमारे गुजरात के युवाओं में उद्यम की स्वाभाविक शक्ति होती है। आज स्टार्टअप इंडिया मिशन इन युवाओं के सपने साकार कर रहा है। छोटे शहरों के युवा भी उद्यमी बन रहे हैं। छोटे शहरों से बड़े बड़े स्टार्टअप सामने आ रहे हैं। स्टार्टअप्स में महिलाओं की भागीदारी भी लगातार बढ़ रही है। पहले जिन सेक्टर्स को रिस्की माना जाता था, वो अब युवाओं की पहली पसंद बन रहे हैं। पिछले 10-12 वर्षों में स्पोर्ट्स से लेकर स्पेस टेक्नोलॉजी तक देश की कामयाबी इसका सबसे बड़ा सबूत है और इसका बहुत बड़ा लाभ गुजरात के हमारे बेटे बेटियों को भी हो रहा है। साथियों, समाज में प्रगति का सबसे बड़ा आधार होता है उसकी आधी आबादी की भागीदारी। गुजरात ने इसे 2 दशक पहले ही समझ लिया था और इस दिशा में मजबूती से कदम भी उठाए। साथियों, आज गुजरात मॉडल की वही सफलता देश में दोहराई जा रही है। देश में करोड़ों महिलाओं के बैंक खाते खोले गए, शौचालय, नल से जल, गैस कनेक्शन की सुविधाएं दी गई। आज मुद्रा योजना के जरिए महिलाएं आत्मनिर्भर भी बन रही हैं। परिवार में महिलाएं स्वस्थ रहें, इसके लिए आयुष्मान भारत और मातृ वंदना जैसी योजनाएं कवच बनकर काम कर रही हैं। साथियों, पहले कितने ही क्षेत्रों में बेटियों के लिए दरवाजे ही बंद होते थे। आज उन्हीं सेक्टर्स में बेटियां लीडरशिप रोल में सामने आ रही हैं। आज नेशनल डिफेंस एकेडमी में महिला कैडेट्स ट्रेनिंग ले रही है। हमारी बेटियां फाइटर पायलट बन रही है। राजनीति में भी महिलाओं की भागीदारी बढ़ाने के लिए लगातार प्रयास हो रहा है। नारी शक्ति वंदन संशोधन के जरिए हमने इसके लिए एक और प्रयास किया था। राजनीतिक कारणों से वो पास नहीं हो पाया, लेकिन मैं आपको आश्वस्त करूंगा, देश भर की महिलाओं को आश्वस्त करूंगा, हम इस दिशा में लगातार प्रयास करते रहेंगे। साथियों, महिलाओं के लिए सभी क्षेत्रों में संभावनाओं के द्वार खुले। ये केवल सरकारी नहीं, बल्कि समाज की भी जिम्मेदारी है। और मुझे खुशी है, सरदार धाम
ये दायित्व पूरी निष्ठा से उठा रहा है। मैं इन प्रयासों के लिए विशेष रूप से आप सबका बहुत बहुत अभिनंदन करता हूं, आप सबका बहुत बहुत धन्यवाद करता हूं। साथियों, गुजरात की एक बहुत बड़ी विशेषता रही है। यहां समाज हमेशा समय की दिशा को जल्दी पहचानता है। परिवर्तन को अवसर में बदलना, नई संभावनाओं को अपनाना और भविष्य की तैयारी समय रहते शुरू करना, ये गुजरात की कार्य संस्कृति का हिस्सा रहा है। आज जब दुनिया फ्यूचर टेक्नोलॉजी की ओर बढ़ रही है, तब गुजरात भी नई गति के साथ आगे बढ़ रहा है। सेमीकंडक्टर मैन्युफैक्चरिंग, एरोस्पेस, एडवांस इंजीनियरिंग, ग्रीन एनर्जी, फाइनेंशियल सर्विसेज, हर क्षेत्र में गुजरात अपनी नई पहचान बना रहा है। साणंद में मेड इन इंडिया सेमीकंडक्टर्स बन रहे हैं। केन सेमीकंडक्टर प्लांट में भी प्रोडक्शन शुरू हो चुका है। धौलेरा और सूरत में भी नए सेमीकंडक्टर प्रोजेक्ट्स आगे बढ़ रहे हैं। साथियों, हमारा भारत, हमारा गुजरात ग्लोबल सप्लाई चेन का बड़ा केंद्र बने, हम इस दिशा में लगातार काम कर रहे हैं। आने वाले समय में वडोदरा की भी इसमें महत्वपूर्ण भूमिका होगी। आज यहां बने मेट्रो कोचेज दूसरे देशों तक एक्सपोर्ट हो रहे हैं। सावली में आधुनिक रेल सिस्टम का कोचेज का निर्माण हो रहा है। इंजीनियरिंग, हैवी मशीनरी, केमिकल्स और फार्मा, पावर इक्विपमेंट और एमएसएमई, ऐसे कई सेक्टर्स में आज वडोदरा मैन्युफैक्चरिंग का मजबूत केंद्र बन चुका है। यहां की गति शक्ति यूनिवर्सिटी ट्रांसपोर्ट और लॉजिस्टिक की फील्ड में प्रोफेशनल्स तैयार कर रही है। अब एरोस्पेस सेक्टर में भी वडोदरा नई पहचान बनाने जा रहा है। यहां एयरक्राफ्ट मैन्युफैक्चरिंग प्रोजेक्ट तेजी से आगे बढ़ रहा है। साथियों, गुजरात और देश में विकास के प्रयासों के बीच एक और विषय संवेदनशील होता जा रहा है। पिछले कुछ वर्षों में दुनिया लगातार अस्थिर परिस्थितियों से गुजर रही है। पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां और अब पश्चिम एशिया में बढ़ता तनाव, इन सारी परिस्थितियों का असर लगातार पूरी दुनिया पर पड़ रहा है और भारत भी इससे अछूता नहीं है। अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी, तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है। जब हमने मिलकर कोरोना का मुकाबला कर लिया, तो इस संकट से भी अवश्य पार पा जाएंगे। सरकार भी लगातार ये प्रयास कर रही है कि देश के लोगों, देश के सामान्य नागरिक पर इन सारी विपरीत परिस्थितियों का कम से कम असर हो। लेकिन ऐसे समय में देश को
जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता है। हमें भारत के नागरिक के तौर पर अपने कर्तव्य को प्राथमिकता देनी होगी। इससे पहले के दशकों में भी जब जब देश युद्ध या किसी और अन्य बड़े संकट से गुजरा है, सरकार की अपील और उस अपील पर हर नागरिक ने ऐसे ही अपना दायित्व निभाया है। आज भी जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें। आप भी जानते हैं कि भारत कितने ही उत्पादों को मंगाने के लिए लाखों करोड़ रुपए की विदेशी मुद्रा खर्च करता है। इसी समय विदेश से आने वाले उत्पादों की कीमतें भी आसमान छू रही है और सप्लाई चेन भी पूरी तरह तहस नहस हो चुकी है। और इसलिए देश पर यह दोहरा संकट है। जैसे बूंद बूंद से घड़ा भरता है, वैसे ही हमें हर छोटे बड़े प्रयास से ऐसे उत्पादों का उपयोग कम करना है जो विदेश से आते हैं, और ऐसे व्यक्तिगत कामों से भी बचना है जिसमें विदेशी मुद्रा खर्च होती हो। साथियों, भारत के इंपोर्ट का बहुत बड़ा हिस्सा क्रूड ऑयल है और दुर्भाग्य से जिस क्षेत्र से दुनिया के बड़े हिस्से को तेल मिलता है, आज वही क्षेत्र संघर्ष और युद्ध की स्थिति में उलझा हुआ है। और इसलिए जब तक हालात सामान्य नहीं होते, हम सबको मिलकर छोटे छोटे संकल्प लेने होंगे। मैंने कल कर्नाटका और तेलंगाना में भी इस बारे में चर्चा की है। मैं आज गुजरात में भी अपने आग्रहों पर फिर से जोर दे रहा हूं, और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला। मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें। मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें। जिनके पास कार है वे एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें। जिनके पास ईवी है वे भी दूसरों की मदद के लिए आगे आए। साथियों, डिजिटल टेक्नोलॉजी ने अब इतना कुछ आसान बना दिया है, टेक्नोलॉजी की मदद भी हमारे लिए बहुत फायदेमंद होगी। ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्चुअल मीटिंग्स और वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए। मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेज की व्यवस्था पर काम करें। साथियों, सिर्फ ईंधन ही नहीं, खाने के तेल पर भी देश की बड़ी विदेशी मुद्रा खर्च होती है। अगर हम थोड़ा संयम बरतें, तेल की खपत कम करें,
खाने के तेल की, तो इससे देश और हमारी सेहत दोनों को लाभ होगा। और सूरत वालों को मैं खास कहता हूं, इसी तरह मैं आज समाज के सभी भाई बहनों से, मैं आपके परिवार का सदस्य हूं इसलिए आग्रह से कहता हूं, और इसमें तो आपको आगे आकर के मेरी मदद करनी पड़ेगी। सोने की आयात पर भी देश का बहुत बड़ा पैसा विदेश जाता है। मैं आप सबसे, देशवासियों से आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो, हम सोने की खरीद को टालें। गोल्ड की जरूरत नहीं है। साथियों, आज समय की मांग है कि हम वोकल फॉर लोकल को एक जन आंदोलन बनाएं। विदेशी सामान की जगह लोकल उत्पादों को अपनाएं। अपने गांव, अपने शहर, अपने देश के उद्यमियों को हम ताकत दें। यहां लोग बैठे हैं, बहुत अच्छी चीजें बनाते हैं, श्रेष्ठ चीजों का उत्पादन करते हैं। साथियों, हमारे में से ज्यादातर खेती के कारोबार की दुनिया से पैदा होकर के यहां आए हैं। खेती में स्वदेशी खाद को बढ़ावा मिले, नेचुरल फार्मिंग को बढ़ावा मिले, डीजल पंप की जगह सोलर पंप्स का उपयोग बढ़े। और हम तो किसान के बेटे हैं, किसान की बेटियां हैं। हमें अपना खेत सबसे पहले बचाना है, हमें अपनी धरती मां को बचाना है, हमें केमिकल फर्टिलाइजरों से अपनी धरती मां को मारना नहीं चाहिए। हमारे खेत को बचाना है, हमारी धरती मां को बचाना है। और इसलिए मैं आप सबसे आग्रह करूंगा कि आप अपने गांव में हर किसान भाई बहन को केमिकल फर्टिलाइजर से मुक्ति का रास्ता बताइए, नेचुरल फार्मिंग की तरफ ले जाइए। साथियों, एक और भी अहम विषय, और वो भी आप में से बहुतों को लागू होता है, बुरा मत मानना, फैशन हो गई है। जैसे ही वैकेशन हुआ, बच्चों के हाथ में विदेश की टिकट पकड़ा देते हैं। विदेश में जाके वैकेशन कर रहे हैं। गर्मी की छुट्टियां आ रही हैं, आजकल विदेश घूमने, वहां पर डेस्टिनेशन वेडिंग, ये मैं यहां से बहुत से लोग हैं, अब मुझे निमंत्रण नहीं भेजते हैं, पहले भेजते थे क्योंकि विदेश में ही शादी करते थे, अब बंद कर रहे हैं। ये विदेश में वेडिंग, इनका फैशन खूब बढ़ रहा है, और लेकिन इस पर भी बहुत विदेशी मुद्रा खर्च होती है। साथियों, आप सोचिए, क्या भारत में ऐसी जगह नहीं है जो हम अपनी वैकेशन वहां मनाएं, हमारे बच्चों को हमारा इतिहास पढ़ाएं, हम अपने स्थानों पर गर्व करें। और जरूरी है कि भारत में ही अपनी वैकेशन मनाएं। और वेडिंग के लिए भी मैं नहीं मानता हूं कि भारत से अधिक कोई अच्छी पवित्र जगह हो सकती है हमारे लिए। जब यहां वेडिंग करते हैं ना, तो हमारे पूर्वजों की मिट्टी भी हमें आशीर्वाद देती है।
और वेडिंग के लिए भी भारत के ही अनेक स्थान है, उसको हम चुने। हमारे गुजरात में तो वैसे भी एक से बढ़कर एक स्थान है। और मैं तो आप सब पाटीदार भाइयों को तो कहूंगा, आपको तो अब शादी स्टैच्यू ऑफ यूनिटी वहीं पर जाके करनी चाहिए। आपकी हर शादी में सरदार साहब खुद आशीर्वाद देने के लिए मौजूद रहेंगे। और वहीं पर आपने, जैसे हरिद्वार ऋषिकेश में आप शांति के लिए जगह बना रहे हैं ना, वैसे ही आप स्टैच्यू ऑफ यूनिटी में शादी के लिए जगह बना दीजिए। मैं पंकज भाई को कहूंगा उसके लिए भी कुछ करें। जैसे हाल के वर्षों में सरदार साहब के स्टैच्यू ऑफ यूनिटी हमारा एकता नगर पर्यटन का इतना बड़ा केंद्र बनकर उभरा है कि हम ये तय कर सकते हैं, हम ज्यादा से ज्यादा लोगों को स्टैच्यू ऑफ यूनिटी पर लेकर के जाएं। विदेशों में हमारे बहुत लोग रहते हैं, मैं उनको कहता हूं कि आपका दायित्व है कम से कम 5 विदेशी परिवारों को भारत देखने के लिए लेकर के आइए। आप लोग देश विदेश में हमारे संपर्क का कोई भी परिवार जो स्टैच्यू ऑफ यूनिटी नहीं गया है ना, उसको वहां ले जाने के लिए प्रेरित करें। हम उसे कम से कम एक ट्रिप के लिए मोटिवेट करें। डेस्टिनेशन वेडिंग के लिए भी एकता नगर एक बहुत शानदार विकल्प हो सकता है। स्टैच्यू ऑफ यूनिटी में इतनी शानदार व्यवस्थाएं और गर्व है, दुनिया का सबसे ऊंचा स्टैच्यू, वो भी सरदार वल्लभ भाई पटेल का। इस देश का कोई नागरिक ऐसा नहीं हो सकता है कि जिसको इसके लिए गर्व न हो दोस्तों। और मैं आपसे आग्रह करता हूं, आप सभी इसका फायदा उठाइए, इसका लाभ उठाइए। साथियों, ये मैंने छोटे छोटे प्रयास आपको, कोई मुश्किल काम नहीं बताया आपको, लेकिन आप मान के चलिए, ये छोटे प्रयास भले लगते सकते हो, लेकिन छोटे प्रयास भी जब 140 करोड़ लोग एक साथ संकल्प लेते हैं, 140 करोड़ लोग एक कदम आगे बढ़ते हैं इस दिशा में, 140 करोड़ कदम देश आगे बढ़ता है। तो वही छोटे प्रयास राष्ट्र की सबसे बड़ी ताकत बन जाते हैं। और इसलिए फिर एक बार हमें एकजुट होना होगा ताकि ये संकट किसी भी तरह हमारी प्रगति को, हमारे विकास को प्रभावित न करे। मुझे विश्वास है हम सब साथ मिलकर इन संकल्पों को पूरा करेंगे और देश को मजबूती देंगे। અને બીજી વાત એક ગગજીબેન મારે કરવી છે। આપે મને સરદાર ગૌરવ રત્નથી સન્માનિત કર્યો। જે એવોર્ડ સાથે સરદાર સાહેબનું નામ જોડાયું હોય ને, ત્યારે જવાબદારી ઘણી વધી જતી હોય છે। એટલે એક પ્રકારે ગગજીભાઈએ બહુ ચાલાકીપૂર્વક આજે મને બાંધી દીધો કે આગા પાછા ના થતા। અને કદાચ મારા નસીબમાં લખાયેલું છે કે સરદાર સાહેબના જેટલે જે સપના હતા ને, એમણે શરૂ કરેલા જેટલા કામો હતા ને, એ બધા પૂરા કરવાનું મારા જ નસીબમાં આવ્યું છે।
અને આજે જ્યારે આપે આ સન્માન આ એવોર્ડ આપ્યો છે, હું આપને વિશ્વાસ આપું છું કે સરદાર સાહેબના સપના પૂરા કરવામાં આપ સૌના આશીર્વાદથી મને જે કંઈ શક્તિ મળી છે, સંસ્કાર મળ્યા છે, ગુજરાતની માટીએ મને જે શીખવાડ્યું છે, એના ભરોસે હું કહું છું કે સપના પૂરા કરવા માટે મહેનતમાં હું કચાશ નહીં રાખું. અને મારા સ્વભાવને ગુજરાત ભલી ભાંતિ જાણે છે. પાછા વળવાનું મને ફાવતું નથી. પરંતુ આપે આ સન્માન કર્યું એ મારા માટે બહુ મોટી બાબત છે. એક વાર મેં એક પ્રસંગ વાંચ્યો હતો કે જનરલ કરિયપ્પા એમના ગામમાં એમના સન્માનનો કાર્યક્રમ થવાનો હતો. તો અત્યંત આનંદિત હતા. તો લોકોએ પૂછ્યું, એમણે કહ્યું, ભાઈ હું દુનિયાભરમાં જાઉં છું, આખી દુનિયાના બધા અમારા સૈન્યના રીતા રિવાજો પ્રમાણે લોકો મને સેલ્યુટ કરતા હોય છે, ખૂબ માન સન્માન મળતું હોય છે, દુનિયામાં જે મળે મળે, પણ જ્યારે ઘરમાં મળે ને ત્યારે એનો આનંદ અલગ હોય છે. ભારતના પ્રધાનમંત્રીનું દુનિયામાં સન્માન થઈ રહ્યું છે કારણ ભારત સામર્થ્યવાન થઈ રહ્યું છે. અને આજે જ્યારે ઘરમાં ઘરના દીકરાને ઘરના લોકો જ્યારે આશીર્વાદ આપે ને ત્યારે કામ કરવાની શક્તિ ઘણી વધી જતી હોય છે. મારે માટે મારા પરિવારજનોએ આપે સૌએ આ સરદાર રત્નરૂપી જે આશીર્વાદ આપ્યા છે એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું અને આ ઋણનો સ્વીકાર કરું છું. ફરી એકવાર આપ સૌને જે સંકલ્પ લઈને તમે ચાલ્યા છો, જે સપના તમે લઈને ચાલ્યા છો, એના માટે ઈશ્વર તમને ખૂબ શક્તિ આપે. સરદાર સાહેબના આશીર્વાદ નિરંતર આપના ઉપર બન્યા રહે અને પંકજભાઈ જેવા સાથીઓ તમને મળતા રહે. અહીંયા અમે ત્રણ એવા લોકો બેઠા છીએ કે જેનો વિશેષ નાતો છે. એક પંકજભાઈ, બીજા નરહરી અમીન, અમે બધા નવનિર્માણની ઓલાદો છીએ. તો મને આનંદ થયો કે આજે પંકજભાઈએ પણ એક મોટી જવાબદારી લીધી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર, જય सरदार. धन्यवाद. अभिभूत है हम माननीय प्रधानमंत्री जी. आपके शब्द एक विकसित भारत के निर्माण का पावन मंत्र है. आवो फरी एक बार जोरથી बोलिए, जय सरदार, जय सोमनाथ, जय श्री राम, भारत माता की. અને ફરીવાર તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ માનનીય પ્રધાનમંત્રીજીનો. અને ફરી આપણી સમક્ષ પધારે એવી ભાવના સાથે આપણે તેઓને આવજો કહીએ, વિદાય આપીએ. ખૂબ ખૂબ આભાર. तो आप ये सीधा प्रसारण देख रहे थे गुजरात के बड़ोदरा से, जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी ने सरदार धाम हॉस्टल का उद्घाटन किया और वहां पर लोगों को संबोधित किया. काफ़ी महत्वपूर्ण बातें यहाँ पर प्रधानमंत्री ने कही. आइए आपको दिखाते हैं. प्रधानमंत्री ने कहा कि सोमनाथ मंदिर की पुनर्स्थापना का सपना सरदार पटेल के संकल्प से ही पूरा हुआ. ये प्रधानमंत्री की ओर से कहा गया. पीएम मोदी ने कहा कि बंगाल, असम और पुदुचेरी के नतीजों से पूरे देश में उत्साह का माहौल है.
और प्रधानमंत्री मोदी ने कहा कि गुजरात के निकाय और पंचायत चुनाव नतीजों की भी देश भर में चर्चा हो रही है। वहीं प्रधानमंत्री मोदी ने कहा कि राजनीतिक स्थिरता को महत्व देना गुजरात के लोगों की दूरदर्शिता है। और पीएम मोदी ने कहा कि पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है। और साथ ही साथ पीएम मोदी ने लोगों से अपील की कि पश्चिम एशिया संकट से निपटने के लिए जन भागीदारी आवश्यक है। पीएम मोदी ने कहा कि सभी देशवासियों से अपना दायित्व निभाने की इसको देखते हुए अपील की। पीएम मोदी ने ऐसे उत्पादों का उपयोग कम करने को कहा है जो विदेशों से आते हैं, क्योंकि इसमें विदेशी मुद्रा खर्च होती है। पीएम मोदी ने कहा कि ऐसे व्यक्तिगत कामों से भी बचना है जिसमें विदेशी मुद्रा खर्च होती है। और पीएम मोदी की ओर से फिर अपील की गई कि पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें, ईवी का उपयोग करें, पब्लिक ट्रांसपोर्ट का उपयोग करें और कार पूलिंग को बढ़ावा दें। ये पीएम मोदी की ओर से अपील की गई। पीएम मोदी ने कहा कि दफ्तरों में वर्चुअल मीटिंग्स और वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए और कुछ समय के लिए स्कूल ऑनलाइन क्लास की व्यवस्था पर काम करें। ये पीएम मोदी की ओर से अपील की गई है। वहीं पीएम मोदी ने कहा कि जब तक हालात सामान्य न हो हम सोने की खरीद को टालें। और पीएम मोदी ने कहा कि खेती में स्वदेशी खाद को बढ़ावा मिले, नेचुरल फार्मिंग को बढ़ावा मिले। ये अपील की गई है क्योंकि पश्चिम एशिया संकट को देखते हुए ये अपील की है। पीएम मोदी ने कहा कि डीजल पंप की जगह सोलर पंप्स का उपयोग बढ़ाया जाए खेतों में। आधी आबादी की भागीदारी के गुजरात मॉडल की सफलता देश में दोहराई जा रही है, ये भी प्रधानमंत्री ने वहां पर कहा। और राजनीतिक कारणों से राजनीति में महिला भागीदारी बढ़ाने का प्रयास सफल नहीं हो सका। नारी शक्ति वंदन अधिनियम की बात पीएम मोदी वहां पर कर रहे थे, लेकिन उन्होंने कहा कि राजनीति में महिलाओं की भागीदारी बढ़ाने के लिए हम लगातार प्रयास जारी रखेंगे। परिवर्तन को अवसर में बदलना गुजराती कार्य संस्कृति का हिस्सा है, ये पीएम मोदी की ओर से वहां पर लोगों को संबोधित करते हुए कहा गया। तो ये प्रधानमंत्री की मुख्य बातें हमने आपको बताई और इसी के साथ मेरे साथ फिलहाल इतना ही। आप बने रहिए डीडी न्यूज़ के साथ। नमस्कार। खाने में मेरी क्वीन के लिए क्या है? किंग मटर पनीर, किंग बैगन भरता, किंग वेज पुलाव, किंग पालक पनीर कोफ्ता, ये सब